આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કે નિર્જીવ છે તે આપણે ઘણી પ્રકારની વસ્તુઓને જોયું છે. બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્ય કરતા હોય છે. તે જ રીતે સજીવ એટલે કે આપણા શરીરમાં પણ કોષ હોય છે અને કોષની રચના અને વિવિધ પ્રકારના તેઓ કાર્ય કરતા હોય છે. તેવું જ કંઈક આપણે આજે કોષ રચના અને કાર્ય વિશે જોવાનું છે. તો જોઈએ કે કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ. જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે આપણા શરીરમાં વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે. તો મિત્રો, કોષની શોધ વિશે જોઈએ કે એની શોધ ક્યારે થઈ અને કોણે કરી. તો ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ભુજનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી તેનો અભ્યાસ કર્યો અને ભુજ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે અને વનસ્પતિ છાલનો પાતળો છેદ લઈ સૂક્ષ્મદર્શકની મદદથી તેનો અભ્યાસ કર્યો અને તેનામાં ખાના જેવી રચના જોવા મળી અને જે આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. અને મિત્રો, આપણે સામાન્ય રીતે મધમાખીના મધપૂડાને પણ જોયું છે. તો એમાં પણ મધપૂડા જે છે ખાના જેવી રચના આપણને જોવા મળે છે. એવી જ કંઈક રચના આ ભુજના છાલમાં પણ જોવા મળે છે અને તે જ રીતે એનું નામ આપ્યું કોષ. કે સજીવોના જીવંત કોષોને જો વધુ સારા માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો આપણને આવી જ કંઈક ખાના જેવી રચના જોવા મળે છે. હવે જોઈએ કોષ. કે કોષ જે છે અને ઇમારત માટે ઈંટ સાથે અને સજીવમાં રહેલા કોષને સરખાવવામાં આવ્યું છે. તો ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે કે બંનેની રચના જે છે એ મળતી આવતી હોય છે. પરંતુ ઈંટો જે છે એ મૃત કોષો છે, જ્યારે ડુંગળીની છાલમાં જે કોષો છે એ જીવંત કોષો સાથે સરખાવ્યા છે. તો જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ તેમાં ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે, તે જ રીતે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે, પરંતુ બધા જ સજીવો કોષોના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. જેમ કે ઉદાહરણ જોઈએ, મરઘીનું ઈંડું એક કોષ તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખે સરળતાથી જોઈ શકાય છે. સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં ભિન્નતા હોય છે. તો સજીવમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં ભિન્નતાને ઓળખવા માટે વૈજ્ઞાનિકો સજીવ કોષનું અવલોકન અને અભ્યાસ કરવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. માઇક્રોસ્કોપનો ઉપયોગથી આપણે કોષના જે નાનો ભાગ છે એને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વી પર લાખો સજીવો છે. તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યા પણ ભિન્ન હોય છે, જે આપણે માઇક્રોસ્કોપમાં અવલોકન કરી તેનો અભ્યાસ કરીને જોઈ શકીએ છીએ. હવે જોઈએ કોષોની સંખ્યા. તો કોષોની
સંખ્યા જે છે એ અલગ અલગ હોય છે. જોઈએ કે અબજો કોષવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. તો અહીંયા આપણને આકૃતિમાં આપેલું છે અમીબા અને પેરામીશિયમ. આ બંને સજીવો એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવોને એકકોષીય સજીવ કહે છે, કારણ કે તે જે છે એક જ કોષ ધરાવતું હોય છે. એકકોષીય સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરતા હોય છે જે બહુકોષીય સજીવો દ્વારા કરવામાં આવે છે. એકકોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. હવે જોઈએ કોષોની સંખ્યામાં બહુકોષીય સજીવ. તો મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા હોય છે. કોષના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. માનવ શરીરમાં અબજોની સંખ્યામાં કોષો આવેલા હોવાથી મનુષ્ય જે છે એ બહુકોષીય સજીવ છે. તો બહુકોષીય સજીવ એટલે શું? જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય સજીવ કહે છે. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોય જ્યારે તેમ છતાં પણ એમની ક્રિયા જે છે હોય છે એ બહુકોષીય સજીવ જેવી પણ થતી હોય છે. બહુકોષીય સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશી અંગોનું નિર્માણ પણ કરે છે. આપણે એકકોષીય સજીવમાં ઉદાહરણ જોઈ ગયા અમીબા. તો અમીબા જે છે એ પણ એકકોષીય સજીવ છે અને એ પણ કોષોના આકાર બદલતું હોય છે. એ જ રીતે આપણે જોઈએ કોષોનો આકાર, કે અમીબાનો આકાર અનિયમિત છે. વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. તે તેના આકાર સતત બદલે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધ, જેને ખોટા પગો કહે છે. આ પ્રવર્ધ ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને અદૃશ્ય થાય છે. એ જ રીતે આપણે બહુકોષીય સજીવ મનુષ્યના શરીર વિશે જોઈએ તો મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણો પણ એકકોષીય સંરચનાનું જ ઉદાહરણ છે, જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેતકણ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. અમીબા જે છે એ પોતે પણ એક વિકસિત સજીવ છે, જ્યારે શ્વેતકણ જે છે એ મનુષ્યના રુધિરમાં રહેલો કોષ છે. એ જ રીતે લાખોની સંખ્યામાં આવેલા હોય એવા સજીવોમાં કોષોનો આકાર આપણે અલગ અલગ જોઈ શકીએ છીએ. મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો, જે આપણે આકૃતિ 1, 2 અને 3માં જોઈ શકીએ છીએ, તે વિભિન્ન આકારમાં અનેક વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે. કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા અને લંબાયેલા હોય છે.
જેમાં કેટલાક કોષો લાંબા હોય છે, જેના બંને છેડા અણીવાળા હોય છે. તેઓનો આકાર ત્રાકાકાર હોય છે, જે આપણે આકૃતિ બીમાં જોઈ શકીએ છીએ. સ્નાયુ કોષો. કોષો ઘણા બધા લાંબા હોય છે. કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષ. ચેતાકોષ જે છે એ આપણા શરીરમાં ચેતાકોષ દ્વારા સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે, જેના દ્વારા આ શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય કરે છે. એટલે કે આપણા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય કરતો કોષ તો ચેતાકોષ છે. અને એ જ રીતે કોષોના જુદા જુદા સંઘટકો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોને આકાર પ્રદાન કરે છે. વનસ્પતિ કોષોમાં તેનાથી વિશેષ એક આવરણ આવેલ હોય છે, જેને કોષ દિવાલ કહે છે. તે કોષોને આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. હવે જોઈએ કોષનું કદ. સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું નાનું હોઈ શકે. કેટલીક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોઈ શકે. પરંતુ મોટાભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખો વડે જોઈ શકાતા નથી. તેને જોવા માટે માઇક્રોસ્કોપ દ્વારા અથવા વિવર્ધિત કરીને જોવા આવશ્યક છે. એટલે કે માઇક્રોસ્કોપ દ્વારા મોટા કરીને જોવા આવશ્યક છે. સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે. સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે. તેનું કદ 170 મીમીએમ ગુણ્યા 130 મીમીએમ હોય છે. હવે કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી, કારણ કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય આવું બિલકુલ શક્ય નથી. કોષના કદનો સંબંધ તેના કાર્ય સાથે હોય છે. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા તેમજ શાખિત હોય છે. તે ઊર્મિવેગના સ્થાનાંતરનું કાર્ય કરે છે. આપણે જોઈ ગયા કોષનો આકાર અને કોષનું કદ. તે જ રીતે કોષ રચના અને કાર્ય પણ અલગ હોય છે કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે અને અંગો પ્રમાણે અલગ અલગ કાર્ય કરતું હોય છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે પાચન તંત્રની રચના. તો કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, શ્વાંગીકરણ, અભિષેચન. તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્ય કરતા હોય છે. વનસ્પતિમાં ઉદાહરણ તરીકે જોઈએ તો મૂળ પાણી તેમજ ખનિજ ક્ષારોના શોષણમાં મદદરૂપ થાય છે કે મદદ કરે છે. પર્ણ ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે કે પર્ણો દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ ખોરાક બનાવી શકે છે. એ જ રીતે આપણે જોઈએ પેશી એટલે શું? તો દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને પેશી કહે છે. નિશ્ચિત કાર્ય પણ કરતું હોય છે, એટલે કોષોના સમૂહને આપણે પેશી તરીકે ઓળખી શકીએ છીએ. એક અંગ પેશીઓનું બનેલું છે, જે ખરેખર કોષથી બનેલી હોય છે. જીવંત સંરચનામાં કોષ
એ મૂળભૂત માળખાકીય એકમ છે. હવે જોઈએ કોષોના ભાગો. એમાં 3 ભાગો છે: કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. તો સૌપ્રથમ આપણે જોઈએ કોષરસ પટલ. કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્રનો સમાવેશ થાય છે. તેમાં કોષરસ તેમજ કોષ કેન્દ્ર જે છે એ કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યથી અલગ કરે છે અને કોષરસ પટલને જ જીવરસ પટલ પણ કહેવામાં આવે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થની કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે. કોષરસ પટલને ઉદાહરણ રીતે સમજીએ તો ડુંગળીના કોષનું સીમાસ્તર કોષરસ પટલ હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવરિત હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે, જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલો હોય છે, જેને કોષરસ કહે છે. આપણે જોઈ ગયા કે કોષરસ પટલ કોષને આકાર આપે છે. તે જ રીતે વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારનું બીજું જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિ કોષોના રક્ષણ માટે હોય છે, જે જરૂરી છે. વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપની ગતિ કરતી હવા એટલે કે પવન, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે કારણ કે તે સ્થાન બદલી શકતી નથી, અસ્થાયી છે. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી, એટલે કે આકૃતિમાં આપણે જોઈ ગયા, એ જ રીતે પ્રાણી કોષનું પણ આપણે અવલોકન કરી શકીએ છીએ. હવે જોઈએ કોષરસ. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે, જેમ કે કણાભસૂત્ર, ગોલ્ગી ગાય, રિબોસોમ્સ, રસધાની વગેરે, જે આપણે આગળના ધોરણોમાં ભણશું. હવે જોઈએ કોષ કેન્દ્ર. સજીવ કોષોનો આ એક મહત્વનો સંઘટક છે. આ ગોળાકાર હોય છે અને કોષોના મધ્ય ભાગમાં ગોઠવાયેલું હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપમાં પણ આપણે જોઈ શકીએ છીએ. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે. કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. તે જ રીતે આપણે કોષ કેન્દ્રોમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. કોષ કેન્દ્રોમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે, જેને રંગસૂત્ર કહે છે. તે જનીન ધરાવે છે. આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાનું નિયમન કરે છે.
સજીવ કોષોમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસ કોષોનો જીવંત ઘટક છે. હવે આપણે જોઈ ગયા એ જ રીતે કે ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે અવલોકન કરી શકીએ. એ જ રીતે ગાલના કોષ એટલે કે પ્રાણી કોષનું પણ આપણે અવલોકન કરી શકીએ છીએ. કોષોની રચના અને કાર્યો વિશે જોયું. એ જ રીતે એના ઉદાહરણ લઈએ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમની તુલના કરીએ તો વનસ્પતિ કોષ જે છે એ કોષ દિવાલ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ દિવાલ ધરાવતો નથી. એ જ રીતે વનસ્પતિ કોષ મોટી રસધાની ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ નાની રસધાની ધરાવે છે. એ રીતે આપણે એમાં કે લીલા રંગનું રંજક દ્રવ્ય કે હરિતદ્રવ્ય જે વનસ્પતિ કોષમાં આવેલું હોય છે, જેને હરિતકણ કહે છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ કે રંજક દ્રવ્ય આવેલું હોતું નથી.